નહીતર એટલું બધું નથી બોલતો. મેં તો કીધું હું અડધો કલાક બોલીશ, નહીતર નોય બોલું. હું તો કદાચ પી જાઉં તો નથી બોલતો. લ્યો તમને કહી દઉં 100%. આ ઘડીક હવે હું ઘડીક બોલું છું. આજ તમને મારે કિતાબ ખુલ્લી કરી નાખવી જરૂર છે. ઈ પહેલા તમે એકવાર એક ચારણ જોગમાયા, આ અમારી જોગમાયા હું છે એની વાત કરું છું. યા રૂપલ બેઠી છે એમ નહીં, મારા ઘરે નહીં, સામાન્યમાં સામાન્ય માણસના ઘરે ચારણની દીકરી બેઠી હોય એને સંતાપવાનો કોઈ દી પ્રયત્ન ન કરતા અને એને તમે રાજી કરી દો એટલે સાહેબ તમે જોજો તમારા ઘરે શું થાય છે. ત્રુઠી દિયા દીકરા અને રૂઠી લિયા રા. એ જોગમાયા પછી પીછડો હોય તોય ભલે, આવડ હોય તોય ભલે, કરણી હોય તોય ભલે, હોલ હોય તોય ભલે, ખોડિયાર હોય તોય ભલે, મોગલ હોય તોય ભલે, ગમે હોય સંતાપવાનો એકવાર પ્રયત્ન કરી જોજો દિલથી. શું થાય ખબર પડે. અને સોનબાઈ હોય તો ભલે. નહીતર એટલું બધું નથી બોલતો. મેં તો કીધું હું અડધો કલાક બોલીશ, નહીતર નોય બોલું. હું તો કદાચ પી જાઉં તો નથી બોલતો. લ્યો તમને કહી દઉં 100%. હું તો મોરારી બાપુ અરે આફ્રિકા ગયો તો ન્યાય મેં પેલી શરત રાખી હતી કે મને મોજ આવે તો જ બોલીશ, ને હું તો પી જાઉં પછી નોય બોલું. મોરારી બાપુ ક્યાં મારા કુળ ગુરુ છે અને મારા ઘરે ક્યાં એના ધનના ભંડાર આવે છે. મને તો મજા આવે તો બોલું. ના ભાવો છે, શ્રેષ્ઠ છે. ચારણ 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 કોને કહેવાય? બહુ સરસ નાની વાત આપી કરી. સત્ય ઘટનાનો પ્રસંગ હરદેવભાઈ, મેં આફ્રિકામાં મોરારી બાપુની વચ્ચે આ પ્રસંગ કીધો છે. એની કેસેટ છે. લેક નેવાસા એક ગરાસિયો 700 ગાયો ભૂખે રજલે છે. કાલાવાડના ડુંગરાઓમાંથી ગાયોને કાઢી અને કોકે એમ કીધું કે તમે એક ચાંદીગઢમાં ગરાસિયો છે, નામ એનો હઠીસી છે, એની પાસે તમે રહ્યા જાઓ. 700 ગાયો લઈ અને ગોવાળો આવ્યા. બાપુની નાદુરસ્ત તબિયત, મોટી ઉંમર, ખુરશીમાં બેઠેલા. રામ 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 ગોવાળિયા કર્યા. ક્યાંથી આવો છો બાપા? જેના પેણના છોરો કરતા પણ ઢોર વધારે વાલા છે એવા ભરવાડોએ કીધું બાપુ અમારી ગાયો ગાવડીઓ છે, માવડીઓ છે ને 3 દીથી તરણું એક મોઢામાં નથી. એ તલેલા દેશ બાપુ અમે નથી ખાતા. અમારે હઠીસી બાપુને મળવું છે. હઠીસી બાપુ કોણ? બાપુ ખુરશી બાપુ મારું નામ હઠીસી. એ કે બાપુ અમે બહુ મોટી આશા આવી છે. ગરાસિયો ઘડીક થડકી ગયો. 700 ગાયોને કેવી રીતે નિભાવવી, દુકાળ કેવી રીતે ઉતારવા? એટલે પોતાના દીકરા બેઠા હતા એને કીધું બાપા સાહટીઓ વાટશું ને તો ઘણી વાર લાગે. એક કામ કરો, 25 વીઘાનો આપણો સાહટીઓ ઉભો છે ને એમાં પેલા માવડીઓને છૂટી મૂકી દો, એ જરી જાય. 700 ગાવડીઓને 25 વીઘાના સાહટીઓમાં છૂટી મૂકી દીધી. પોતાના દીકરાને બોલાવીને કીધું બાપા હવે મોટી આશા આપણી પાસે આવ્યા છે, એમાં આયર હોય તો ભલે, ગરાસિયા હોય તો ભલે. શું તમે અમે તમારા ઇતિહાસને, તમારા બાપ દાદાને ખંભે લઈ અને આખી રાતના ઉજાગરા કરીએ છીએ. તમે એમને વળતરમાં શું આપો છો?